નમસ્કાર મિત્રો, મારા નવા બ્લોગમાં તમારું સ્વાગત છે। અમે જઈ રહ્યા છીએ એક ઐતિહાસિક મંદિર બતાવવા તમને। અમે જે જગ્યા ઉપર જઈ રહ્યા છીએ એવી જગ્યા તમે નહીં જોઈ હોય કોઈ દિવસ। આ અમારું ગામ છે। મારું ગામ પણ જોઈ શકો છો મિત્રો, તમને બતાવું। આ અમારા સંગ્રામસિંહ દાદાબાની સમાધિ આવી ગઈ। આ પ્રવેશ દ્વાર છે દવાડા ગામનો। અમે હવે નદીના પુલ સાઈડ જઈ રહ્યા છીએ, ખળદા ગામ બાજુ। સામે મંદિર દેખાય છે, હું તમને બતાવું। મારા વિડીયોમાં તમે બન્યા રહેજો। બહુ સરસ મંદિર છે। તમે લગભગ આવું મંદિર તમે કોઈ જોઈ નહીં હોય। આજે હું તમને બતાવવા લઈ જાઉં છું, તમે જુઓ। આ અમારા ખળદા દવાડાનો ઓવરબ્રિજ છે, જુઓ તમે। અને મંદિર પણ આવી ગયું છે। મંદિર પણ હું તમને બતાવું। સરસ્વતી નદી જુઓ તમે મિત્રો, ને મંદિર બનાવેલું છે 4 બીમ ઉપર જ મંદિર નદીની વચ્ચોવચ બનાવેલું છે। જુઓ તમને આ મંદિર બતાવો। આ ઐતિહાસિક મંદિર છે, આવું તમે કોઈ દિવસ જોયું નહીં હોય। નદીના વચ્ચે 4 બીમ ઉપર જ મંદિર આખું બનાવેલું છે। માતાજી પાતાળ ભૈરવી અને પાતાળ જોગણીનું મંદિર છે। અમે પહોંચી ગયા હું મંદિરમાં। હવે તમને દર્શન કરાવું, જો તમને દર્શન કરાવું હું। જય માતાજી। જય માતા, જય માતા। જો તમને દર્શન કરો મારા પાતાળ જોગણી પાતાળ ભૈરવી। 4 બીમ ઉપર જ બનાવેલું છે, નદીના વચ્ચે જ। અમારા ગામની નદી છે આ। જય ખોડિયાર। પાણી જઈ વહી રહ્યું છે। ઓવરબ્રિજથી પણ દૂર છે, બતાવો ભાઈ। ઓવરબ્રિજના મંદિરના વચ્ચે બી આટલી જગ્યા રાખેલી છે, જોઈ શકો। મંદિર ખાલી 4 બીમ ઉપર જ ઊભેલું છે। બહુ ઐતિહાસિક મંદિર છે અમારું। આ બાજુ હું જઈ રહ્યો, બતાવું તમને બીજી સાઈડ। બહુ ભરેલું છે, કાચબા તરી રહ્યા છે। મશીન કને મૂક્યો? અમે જઈ રહ્યા છીએ હવે પાછા ગોમ બાજુ જઈએ છીએ હવે પાછા ગોમ હેડે। આ અમારું ગામ છે। બંધ કરી ગમે દવાડા ગામમાં હવે આવશે આગળ દવાડાનો ગેટ। સંગ્રામસિંહ દાદાબાની સમાધિ આવશે।
સંગ્રામસિંહ દાદાબા પ્રવેશ દ્વાર આવી ગયો. આ અમારા દાદાબાની સમાધિ છે. પરમ મિત્ર વિષ્ણુભાઈ છે. જો તમે મિત્રો વિષ્ણુભાઈની દુકાન તમને બતાવું. જો હું તમને રોમાપીરનો દર્શન કરાવું. રોમાપીરનું મંદિર બતાવું તમારે અમારા ગામમાં. બધા બેહેલા છે અને તમને બતાવો અમારા ગામ લોકો બધા રોમાપીરે ભેગા થયેલા છે. મંદિર આગળ બધા બેઠેલા છે અને કલર કોમ ચાલુ અમારા મંદિરનું રોમાપીરનું. રોમાપીરની આરતી થઈ રહી છે. આરતી ચાલુ છે. બધા આરતીમાં આવી ગયા અમારા ગામ લોકો. હું રોમાપીરના દર્શન કરું. હજુ કોઈ બોલવાનું બીજે ચોક રોમાપીરના મંદિરના પાછળ અમારું આરોગ્ય કેન્દ્ર નવું બની રહ્યું હોય. તમે જુઓ એકદમ મસ્ત આરોગ્ય કેન્દ્ર બનવાનું છે. બધી જ સુવિધા અંદર આવવાની છે. પાછળ મહાદેવનું મંદિર છે. એ હું તમને કાલે બતાવીશ.